આંખમાં પાણી આવેલા જાય છે, ઉજાગરો કરતી નથી એટલે. તો આપણે આ ડ્રેસ લઈ આવ્યા, કલર ગમ્યું એટલે અલગ હતું. આ પહેર્યું છે ઘાટો લગભગ કલર છે ના આછો કલર છે, તો એટલે આ બધું મોઢું જો મારું સોજી ગયું છે, કેમ કે અહીંયા કોઈ દી વધારે ટાઈમ રાત ન જાગી અમે, પણ તીડ પડી ગઈ છે, એકદમ ડેમેજ અહીંયા થઈ ગયું છે. આપણા ફોટાનું કામનું નહીં. હવે અટારમાં કવળિયો તો મેં ખોલીને જોયું નહીં, અટારમાં બતાવું. હલો મિત્રો, કેમ છો? તો તમે મજામાં જ હશો. તો આપણે કેટલા ટાઈમથી તો વ્લોગ કરતા નહોતા, કેમ કે ટાઈમ હતો નહીં, અને બાર ગામથી ત્યાં અને ઘરેથી બાર ગામ, અને આમને આમ હાલતું હતું. અને મેં કીધું હાલો આજે આપણે ટાઈમ છે જરીક તો કરી નાખી. અને બધા કેમ છો? મજામાં જ હશો, કેમ કે આપણે દરગાહે જાય તો આપણી દુઆ કરીને તમારા જેટલા આપણે સબસ્ક્રાઈબર એની દુઆ કરી. અને અમારા અલ્ફીના બેન જો અટારમાં ગાંઠિયા લઈ આવ્યા છે, એને ટાઈમ મળે ને તો એને ફેવરિટ વસ્તુ ક્યાં ગાંઠિયા, તે ગાંઠિયા ને ચા ખાય છે. તમને બતાવું શું કરો છો બેન? તને આ ગાંઠિયા ભાવે? તો ચા ને ગાંઠિયાનો અહીંયા નાસ્તો થાય છે. અમારા અલ્ફીના બેન અહીંયા નાસ્તો કરે છે. તો અલ્ફીના બેન, તમે ઉરસમાં ગયા હતા તો તમે શેની ખરીદી કરી હતી? કઈ ઘડિયાળ? ગોલ્ડન. દેખાડો તો કઈ. જો લાવ. તો મિત્રો જો આપણે મસ્ત વોચ, આ કેટલાની આવી? હો, ખાલી 100 રૂપિયાનું. મસ્ત છે, આપણે પહેરી હોય ને તો અસલ ઉઠાવ આવે. તો 100 રૂપિયાની છે ઘડિયાળ, પર કોઈ કે નહીં આ 100 રૂપિયાની. તો અમારા બલાચડી આકુબ સાપીની જે દરગાહ હતી ને અહીંયા ઉરસ હતો ને, તો કાંઈ એને ન લીધું. રૂપેન અલ્ફીને ખાલી લીધી ઘડિયાળ, કેમ કે કાંઈ લે નહીં. અમે ઉરસમાં એને કાંઈ ખવડાવી નહીં બહારનું, કેમ કે અહીંયા બહાર આખો દી ઓલું પડ્યું હોય એમ. તો એટલે ગમે મેં કીધું લેવું હોય તો આ એક ગાય રમકડાય ન લ્યો, ગમે વસ્તુ એકાદી લઈ લ્યો, જે તમે પહેરી શકો, તમે ઉપયોગ કરી શકો. તો એ ઘડિયાળ લીધી. અને પછી હું હમણાં જામનગર ગઈ હતી, જો મામાના છોકરાના કર હતા. એ આપણે કર તમે છે ને એ આ બલાચડી જ કર્યા, કેમ કે એના કર પીર આપણા આકુબ શાહ પીર છે ને ત્યાં જ એના કર થાય છે. તો 2 ભાઈઓના કર હતા, તો ત્યાં ગયા હતા. આપણે બીજા બ્લોગમાં બતાવીશ. એટલે બધું સીન લીધું, અસલ મજા આવી, બહુ બધા ભેગા થયા હતા કુટુંબના. કેમ કે જે મારા મામી છે ને, મારા મામીના ભાઈના ઘરમાં જે છે ને એના જે ઘરવાળી, એ મારા આ રસૂલ છે ને એના મામાની દીકરી થાય. એટલે અમને બે મામેરિયા અમે કહેવાય, એટલે અમારે જવું પડે એમ હતું. અને એ લોકોને પહેલેથી મારા જૂના સંબંધ તો જામનગર જ રહીએ છે, તો અમે અહીંયા ગયા. તો અહીંયા ગયા અને બહુ મજા આવી મિત્રો. તો એટલે વાત જ ન પૂછો, કેમ કે બધા હરખે હરખા ત્યાં ભેગા થાય. ઓમ આપણે ભેગા ન થાય, તો એ ટાઈમ અમે ભેગા થયા. તો બધાય ભાઈઓ, મામાના માસીના છોકરા, અને અમારા મામાજી અને મામાજીના છોકરા, અમારા બધા મહેમાન જે ગોંડલથી ને બધેથી આવ્યા હતા. અને પછી બલાચડી ગયા. બાલાચડી આપણે ક્યાંય ભરાઈ ગયા ઘર ના જ હોય, તો અહીંયા બધાએ ખાધું પીધું અને બહુ મજા આવી એકદમ. તો એટલે આ બધું મોઢું જો મારું સોજી ગયું છે, કેમ કે અહીંયા કોઈ દી વધારે ટાઈમ રાત ન જાગી અમે. તો તે દી રાતે બહુ ટાઈમ 3-4 વાગી ગયા હતા. તો 3-4 વાગ્યા સુધી કન્ટિન્યુ રમતા હતા અને બહુ મજા આવી. તો પછી બીજે દિવસે અહીંયા બલાચડી ગયા. બલાચડીથી પછી સાંજે સચાણાથી અમે બધા ઓલા ઘરના મહેમાન હતા એ બધા ગયા, અમે ભેગા ગયા. પછી અહીંયા બધે જઈ અને પછી ઘરે આવતા રહ્યા. કાલે ઘરે આવ્યા તો થાકી ગયા એકદમ. તો થાક્યા પાક્યા પછી સૂઈ ગયા. સૂઈને છોકરાઓને સવાર નિશાળ મોકલી. અને ઘરનું કામ 2 દિવસ ઘરે ન હોય એટલે તમે જો તમ રીરિયા રમણ પડ્યું હોય, તો પછી ઘરમાં કામકાજ કરી અને પછી છોકરાઓના જે લુગડા ધોવાનું તો એલા જ રાખે છે, કેમ કે નવા જૂના બધા અલગ અલગ કાઢી અને ધોવા માંડી એમ. અને તે પછી અહીંયા એક અમારા ફ્રેન્ડ છે, એની દુકાન છે, તો એના અહીંયાથી ડ્રેસ લઈ આવી, બહુ મસ્ત છે. તો જો તમને બતાવું, આપણે આ કલરમાં
લીધું. આને કહેવાય પાકિસ્તાની ડ્રેસ, જેમ કે અટાણમાં બહુ બધા પહેરે છે. તો આપણે આ ડ્રેસ લઈ આવ્યા. કલર ગમ્યું એટલે અલગ હતું. આ પહેર્યું છે ઘાટો લગભગ કલર છે, ના આછો કલર છે. અને એની સલવાર પણ એવી છે. એનો દુપટ્ટો એવો છલ્ફીનો પોસ્ટર દે છે તો બેન જો મસ્ત પીસ છે, જેમ કે અસલ આમ પેર ટાઈપ સીવાશે, એટલે આપણે આવો લીધો છે, પોસ્ટરમાં દેખાય ને એવો. તો મિત્રો જો આપણે આંબામાં મસ્તીનો ફાલ આવ્યો છે, પણ શું કામનો બધોય પડી જાય છે, બધા ખરી ગયા પાન. જરીક પવન આવે ને આમ જો અટામાં વાયરું ને તો આટલી ઢગલી છે, તમને દેખાણું. આપણે આટલું છે ને નીકળી જાય ફાલ. હજી અહીંયા બધે જો પડ્યું છે, જોયું? આ બધે ફાલ ખરી ગયો છે આમાં એકદમ. તો આ જો આપણા વાંસ કહે ને એનું ઝાડવું છે, આ વાંસનું છે. ના છે આપણો જાંબુડો, જેમાં જાંબુ મસ્તીના મોટા મોટા જાંબુ આવે. અને આંબો તમને દેખાણો, આંબો જોઈ લ્યો છે ને, કેટલો ઊંચો આંબો છે. આ બધાય સરસ ફાલ અસલ આવ્યો છે, તમને બતાવું ને અમારે પહેલે પછી બતાવું. પહેલાં અમારે જો અસલ મજાના મારા ચક્કા હે ને છે, આમાં છે, આમાં ઉમાઈ આમાં રહીએ છે ચક્કા, જો દેખાતું હશે તમને, જોવો તમે. અને કામમાં ચક્કા રહીએ એટલે દેખાણું તમને. ના મકાન અમે ભાડે દીધું છે, જેમાં રહીએ છે. અટાણમાં કોઈ બારે ગયા છે તો અહીંયા પણ વેલ છે, જુઓ તમે મસ્તીનું વેલ. અને કુંડું એ લોકોએ રાખેલું છે. બાકી આ વેલ છે આપણી. તે વેલ અહીંયા બળી ગઈ હતી, પાણી હમણાં નથી દીધું લાગતું. તો આપણો આંબો જો અહીંયા છે, જોવો છે કેટલો મોટો છે. તો મિત્રો જુઓ તમે, બ્લોગ જોતા તો હશો, અને લાઈક કરજો ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને તમને એક કહ્યું કે બહારગામે ગયા હતા ને અમે, તો બહારગામ તો ગયા, મારો ફોન પડી ગયો છે, તમને દેખાડું, ડેમેજ થઈ ગયો. તને તીડ પડી ગઈ છે, એકદમ ડેમેજ અહીંયા થઈ ગયું છે. આપણા ફોટાનું કામનું નહીં. હવે અટારમાં કવળિયો તો મેં ખોલીને જોયું નહીં, અટારમાં બતાવું તો જોયો નહોતો. હવે અટારમાં કવર કાઢીને જોઈશ કે અંદર કાંઈ વાંધો આવ્યો છે કે નહીં. કવરને જરીક અમારે ખર્ચો કરવો પડે એમ છે, જો કેમ કે વ્હાઈટ ને મને કલરમાં છે ને, વ્હાઈટ અને ગોલ્ડ કલર મને બહુ ગમે. તો મેં કીધું વ્હાઈટ ને ગોલ્ડ. હવે ગોલ્ડ તો તમને જોશે ઘસાઈ ગયો છે. હવે આમાં જોઈ તૂટી બૂટી નથી ગયું. જો જોયું, અહીંયા બધે ડેમેજ થઈ ગયું છે. અને અહીંયા કેમ કે પૈડો તો બહુ આમ ફૂલ પછડાટો ન, કેમ કે આ તો સારો કહેવાય. આપણે 2019માં કેમ કંઈક લીધેલું છે ને અલ્ફીના, મારા ફોન ખવાઈ ગયો. હા, આટલામાં મમ્મી ભેગી ગઈ હતી, એટલે એ ગયા હતા મારા દાદે ઉરસ હતો પીપર, તો અહીંયા ગયા હતા. તો પીપર ગયા તો અહીંયા મારા હાહુને થાય અલ્ફીના બેને ધ્યાન રાખ્યું ને અલ્ફીના બેનને થયું મારા, તો એ મારા હાહુ હજી કે છે અલ્ફીના મેં તને દીધો તો બેગમાં રાખ. મેં તો બેગમાં જ રાખ્યો તો, બેગમાં રાખ્યો તો ગયો ક્યાં? પછી હવે એ ફોન બિચારો ગયું. હવે તો એ વાંધો નહીં, મમ્મીને મેં કીધું અમારા રફીકભાઈ છે જે મોબાઈલ દુકાન લાવે છે, તો મેં કીધું એને વાત કરીશ. સારું મને યાદ આવી ગયો, રફીક કાકાને ફોન કરી અને કહી દઉં. તો મિત્રો જો એ જ હતું આપણી વાત કે એ બા ને દીકરી ગયા હતા તો એ ફોન હચવાનો નહીં. ફોન હતો નાનો, હવે આવડો ફોન દીધો હોત તો એ હું હાજવેલે ખબર આપણે જામનગર ગયા હતા કેટલી વાર, 2 દિવસ મારા ઘરે. મારી ટેવ છે ભાઈ વાસીમાં વસ્તુ મૂકવાની, એટલે થાક હજી નથી ઉતાર્યો, આંખમાં પાણી આવેલા જાય છે, ઉજાગરો કરતી નથી. એટલે મારું કહેવું એમ છે કે અલ્ફીના વસ્તુ હું ગમે રાખું કરું ને તો મારે અલ્ફીનાને પહેલે કહું કે આ વસ્તુ અહીંયા રાખી છે, કદાચ મારા મગજમાં હોય કે ન હોય એને યાદ હોય. જો ચશ્મા તૂટી ગયા હતા.
તો આ ફોન આપણે બિચારાને સહી સલામત અહીંયા મૂકી દીધા. પપ્પા આવશે તો એને દેખાડશે. જોઈ લીધું, વાંધો નહીં. મને કઈ કીધું નહીં, સારું કહેવાય. એમાં હું કહેવાનું. હા, તો આપણે ખરીદી કાંઈ નહીં, એક આ ડ્રેસ અને અલ્ફીના બેનની વોચ. તે એટલે આ ઘડિયાળનો એને શોખ છે એટલે પહેરે ઘડિયાળ. હવે આપણે તો કાંઈ શોખ હોય કે ન હોય, પણ મને હું પહેરું તો અહીંયા મને ઓલું થઈ જાય, ખંજોળ જ આવ્યા રાખે. તો હા મિત્રો, આપણા આવતા બ્લોગમાં તમે જોજો, બહુ મસ્ત બ્લોગ છે. છેલ્લે સુધી બન્યા રહેજો, સરસ બ્લોગ છે. અને જોજો, લાઈક કરજો ને શેર કરજો. અને જે નવા ચેનલમાં હોય એ પણ જોવો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બાય બાય.